जय हिंद मित्रों। आ विडियो लेक्चर सीरीजनी अंदर आपणे ધોરણ 6 થી 10 ની જીસીઆરટીના વન લાઇનર ક્વેશ્ચન આન્સર જોઈએ છીએ। આ સિરીઝમાં જીઓગ્રાફીના પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 અને હિસ્ટ્રીના પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 ઓલરેડી પબ્લિશ થઈ ગયા છે। આજનો વિડિયો છે પાર્ટ 4, ત્યારબાદ આવશે પોલિટિકલ સાયન્સના વિડિયો। તો ચાલો શરૂ કરીએ પાર્ટ 4। બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને કયા વિસ્તારના દીવાની અધિકાર પ્રાપ્ત થયા હતા? તો કે બંગાળ, બિહાર અને ઓડિશાના। બંગાળમાં પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? વોરન હેસ્ટિંગ્સ। દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી કોના નેતૃત્વ અંતર્ગત મૈસૂર રાજ્યની સ્થાપના થઈ હતી? હૈદર અલી। ભારતમાં રૈયતવાડી પદ્ધતિની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? તો શરૂઆત થોમસ મુનરોએ અને ઈસવીસન 1820માં કરી હતી। જનજાતીય લોકો દ્વારા ચામડાના રંગકામ માટે કયા ફૂલોનો ઉપયોગ કરવામાં આવતો હતો? કસુંબી અને પલાસના ફૂલોનો। આદિવાસી સમૂહ કયા બે પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હોય છે? તો કે સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી। સ્વાતંત્ર્ય સંગ્રામના કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથ કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો? કુંવરસિંહે। કોણે 1857ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ગણાવ્યો છે? વિનાયક દામોદર સાવરકર અને પટ્ટાભી સીતારામૈયાએ। કોણે 1857ના સંગ્રામને સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા આપી છે? ડૉક્ટર સેન। બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા ત્યારે પોર્ટુગીઝોએ કયો ટાપુ બ્રિટિશ રાજવીને દહેજમાં આપ્યો હતો? મુંબઈ ટાપુ। ઈસવીસન 1573માં કયા મુઘલ બાદશાહે સુરત જીત્યું હતું? અકબરે। ઈસવીસન 1640માં અંગ્રેજોએ કયા શહેરમાં ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના કરી હતી? મદ્રાસ, ચેન્નઈ ખાતે। ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં અને કોણે સ્થાપ્યું હતું? સાકચી એટલે કે જમશેદપુરમાં જમશેદજી તાતાએ। ભારતીય ધાતુકલાનો ઉત્તમ નમૂનો એવી ટીપુ સુલતાનની તલવારમાં કયા સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? કાર્બનની અધિક માત્રાવાળા વુડ સ્ટીલનો। કયા કાયદા દ્વારા પ્રાંતમાં માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણ ખાતું ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવામાં આવ્યું હતું? ઈસવીસન 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ કાયદા અનુસાર। ઈસવીસન 1912માં કયા ભારતીય દ્વારા ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું હતું? ગોપાલકૃષ્ણ ગોખલે। કેળવણી એટલે બાળક અને મનુષ્યના શરીર, મન અને આત્માના ઉત્તમાંશનું આવિષ્કીકરણ। આ વિધાન કોનું છે? મહાત્મા ગાંધીનું। શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? રવિન્દ્રનાથ ટાગોરે વર્ષ 1901માં। કયા અંગ્રેજ ગવર્નર જનરલે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું હતું? વિલિયમ બેન્ટિક। કયા અંગ્રેજ ગવર્નર જનરલે અદાલતમાં ન્યાય માગવા આવનાર માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપી હતી? વિલિયમ બેન્ટિકે। ઈસવીસન 1856માં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી કયા ગવર્નર જનરલ દ્વારા વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યા હતા? ડેલહાઉસીએ। ગુજરાત અનુસૂચિત જાતિના બાળકો માટે કોણે શાળા સ્થાપી હતી? મામા સાહેબ ફાળકે। કોના પ્રયત્નોથી ઈસવીસન 1872માં લગ્ન વય સમિતિ ધારો પસાર કરી 12 વર્ષની નીચેના વયના બાળકોના લગ્ન કાયદેસર ગણવામાં આવ્યા હતા? કેશવચંદ્ર સેન। વર્ષ 1930ના શારદા અધિનિયમ અંતર્ગત કન્યાની લગ્નની ઓછામાં ઓછી ઉંમર કેટલી કરવામાં આવી હતી? 14 વર્ષ। કોંગ્રેસ અધિવેશનના સૌપ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? એની બેસન્ટ। કલકત્તા અધિવેશન 1917ના રોજ। કયા ગવર્નર જનરલે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને ઈસવીસન 1905માં બંગાળનું વિભાજન કર્યું હતું? લોર્ડ કર્ઝન। રવિન્દ્રનાથ ટાગોરે વિશ્વ ભારતી વિદ્યાલયની શરૂઆત 1901માં કરી હતી।
કયા ક્રાંતિકારીએ દેશ આઝાદ ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેસ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી? વાસુદેવ બલવંત ફડકે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર કોણ હતા? વાસુદેવ બળવંત ફડકે. વીર સાવરકરે મિત્ર મેલા નામની સંસ્થાની સ્થાપના કરી હતી, જે પાછળથી અભિનવ ભારત તરીકે ઓળખાયું. ઈસવીસન 1908માં ન્યાયાધીશ કિંગ્સફોર્ડની ઘોડાગાડી પર બોમ્બ ફેંકનાર કોણ હતું? ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી. કયા ક્રાંતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્માએ. ખુશ રહો અહલે વતન હમ તો સફર કરતે હૈ. આ પ્રસિદ્ધ વાક્ય કોનું છે? રામપ્રસાદ બિસ્મિલનું. દિલ સે નિકલેગી ન મર કે ભી વતન કી ઉલ્ફત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બુએ વતન આએગી. આ લાઈન કોની છે? ભગતસિંહની. સોન્ડર્સ હત્યા કેસમાં કોને ફાંસી આપવામાં આવી હતી? ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને. કયા દિવસે? 23 માર્ચ 1931ના રોજ. ભારતનો ધ્વજ સૌ પ્રથમ વાર કોને ફરકાવ્યો હતો? મેડમ ભીખાઈજી કામાએ. યુરોપમાં વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કોણે કર્યું હતું? મેડમ ભીખાઈજી કામાએ. ઈસવીસન 1902માં. આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના માનગઢ હત્યાકાંડ ક્યારે અને ક્યાં થયો હતો? તો કે 17 નવેમ્બર 1913ના રોજ ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલા માનગઢ ડુંગર પર થયો હતો. ગોવિંદ ગુરુ અધ્યક્ષતામાં માનગઢ હત્યાકાંડની આદિવાસીઓને ભીલ સમુદાયમાં નવજીવનનો સંચાર થયો હતો. માનગઢ હત્યાકાંડના આગેવાન ગુરુ ગોવિંદસિંહની સમાધિ ક્યાં આવેલી છે? કંબોઈ, જે તાલુકો લીંબડી અને જિલ્લો દાહોદ. સાયમન કમિશનનો કયા નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો? સાયમન ગો બેક. ઈસવીસન 1928માં સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે કયા જહાલવાદી નેતા લાઠીઓના પ્રહારથી ઘવાયા હતા? લાલા લજપત રાય. ઈસવીસન 1928માં કયા ક્રાંતિવીરોએ ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો? ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે. બંગાળના કયા ક્રાંતિવીરે જેલવાસ દરમિયાન આજીવન ઉપવાસથી શહીદી વહોરી હતી? જતીનદાસ. 64 દિવસના ઉપવાસ કરેલા. સવિનય કાનૂન ભંગની ચળવળ ક્યારે થઈ હતી? ઈસવીસન 1930ના રોજ. સવિનય કાનૂન ભંગના આંદોલન સંદર્ભમાં ગાંધીજીએ કયા કાર્યક્રમની શરૂઆત કરી હતી? દાંડી માર્ગ એટલે કે દાંડી યાત્રા. ધરાસણાના મીઠા સત્યાગ્રહમાં ગાંધીજી અને અબ્બાસ તૈયબજીની અટકાયત પછી સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી? સરોજિની નાયડુએ. પાકિસ્તાનની અલગ માંગણી ક્યારે અને ક્યાં થઈ? માર્ચ 1940માં લાહોરમાં. હિન્દ છોડો આંદોલન ક્યારે થયું હતું? 8 ઓગસ્ટ 1942ના રોજ. કરેંગે યા મરેંગે સૂત્ર કોણે અને ક્યારે આપ્યું હતું? તો કે ગાંધીજીએ આપ્યું હતું અને હિન્દ છોડો આંદોલન વખતે આપ્યું હતું. સુભાષચંદ્ર બોઝ કામચલાઉ સરકારની સ્થાપના કરી હતી. ક્યાં કરી હતી? તો કે સિંગાપુર ખાતે અને ઓક્ટોબર 1943ની, જેને આરજી હુકુમત આઝાદ હિન્દ ફૌજ તરીકે ઓળખવામાં આવતી. ભારતીય નૌસેનાના સૈનિકોએ ક્યારે અને કયા સ્થળે સૈનિક વિદ્રોહ કર્યો હતો? 1946માં મુંબઈ ખાતે. કેબિનેટ મિશન કઈ સાલમાં આવ્યું હતું? ઈસવીસન 1946માં. કયા ધારા અંતર્ગત હિંદના 2 ભાગલા ભારત અને પાકિસ્તાન થયા હતા? હિન્દ સ્વતંત્ર ધારો 1947. કયા દિવસે દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારી તેના સ્થાને ભારતનો તિરંગો ફરકાવી ભારતને એક સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવામાં આવ્યો હતો? 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ. બ્રિટનનો રાષ્ટ્રધ્વજને યુનિયન જેક તરીકે ઓળખાય છે. ભારત સ્વતંત્ર થયું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? ક્લેમેન્ટ એટલી. ગુજરાતમાં કચ્છના કયા મહારાજાએ ભુજમાં ઈસવીસન 1877-78માં કલાશાળાની શરૂઆત કરી હતી? મહારાવ પ્રાગમલજીએ. શેઠ ચીમાલાલ નગીનદાસ વિદ્યાપીઠમાં પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન કોને મળ્યું હતું?
રસિકલાલ પરીખને. ભારતીય ચિત્રકલાના પ્રથમ પુરાવો ક્યાંથી મળી આવ્યા છે? ભીમબેટકાની ગુફાઓમાંથી ઈસવીસન પૂર્વ 7000 વર્ષના, જે આવેલી છે મધ્યપ્રદેશમાં. ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના સમયમાં ચિત્રો મહારાષ્ટ્રની કઈ ગુફામાંથી મળી આવ્યા છે? નરસિંહગઢની ગુફામાંથી. રાજા રવિ વર્માએ ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયોના ઉત્કૃષ્ટ તૈલીચિત્રો બનાવ્યા છે. તેમાં કઈ દેવીનું ચિત્ર વિખ્યાત છે? સરસ્વતી દેવીનું. વડોદરામાં કલાભવનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1890માં. ચિત્રકલાની જૈન શૈલીના કેન્દ્રો કયા ધર્મો સાથે સંકળાયેલ છે? તો કે જૈન ધર્મ સાથે. ગુજરાતમાંથી મળી આવેલા જૈન શૈલીના ચિત્રો કઈ શૈલીના કહેવામાં આવે છે? ગુજરાત શૈલીના. ચિત્રકલાની કઈ શૈલી ભારતીય અને ઈરાની શૈલીનું મિશ્રણ છે? મુઘલ શૈલી. ગ્રંથ ચિત્રો અને વ્યક્તિ ચિત્રોની શરૂઆત કોણે કરાવી હતી? મુઘલ રાજા અકબરના સમયથી. ચિત્રકલાની કઈ શૈલીના કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળે છે? મુઘલ શૈલીમાં. પિઠોરા ચિત્ર શૈલી ગુજરાત રાજ્ય સાથે સંકળાયેલી છે. મનસુર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો કોના દરબારમાં થઈ ગયા? તો કે મુઘલ રાજા જહાંગીરના દરબારમાં. ચિત્રકલાની કાંગડા શૈલી એટલે શું? તો કે હિમાલયની પહાડી પ્રદેશોમાં રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ મળીને આ શૈલીઓ વિકસાવી હતી. ચિત્રકલાની કાંગડા શૈલીનો મુખ્ય વિષય શું હતો? કૃષ્ણ ભક્તિ અને હિમાલયનું સૌંદર્ય. કાલીઘાટ ચિત્ર શૈલી ક્યાં આવેલી છે? પશ્ચિમ બંગાળ રાજ્ય સાથે સંકળાયેલી છે. બિલ્વમંગલ ચિત્ર કોને દોરેલું છે? રવિશંકર રાવલ. બોમ્બે આર્ટ એસોસિએશનના વાર્ષિક કલા પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકારનું નામ જણાવો. રવિશંકર રાવલ. ઈસવીસન 1924માં રવિશંકર રાવલે કુમાર માસિકનો પ્રારંભ કરાવ્યો. ચિત્રકાર રાજા રવિવર્માનો જન્મ ક્યાં થયો હતો? કેરળના કિલીમુન્નર ગામમાં થયો હતો. ગાંધીજી અને શંકરલાલ બેંકર ઉપર અમદાવાદની કોર્ટમાં ચાલેલ રાજદ્રોહનો મુકદ્દમો પ્રસંગનું ચિત્ર આલેખન કયા ચિત્રકારે કર્યું હતું? રવિશંકર રાવલ. બ્રિટિશ સરકારે કેસરે હિંદનો ખિતાબ કોને આપ્યો હતો? રાજા રવિવર્મા. આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે? રવિન્દ્રનાથ ટાગોર. કયા ચિત્રકારે જાપાનીઝ વોશ પદ્ધતિથી ચિત્રો દોરેલા છે? અવિન્દ્રનાથ ટાગોરે. અવિન્દ્રનાથ ટાગોરે ચિત્રકલાના પ્રસાર માટે બંગાળમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? બંગાળ સ્કૂલ ઓફ આર્ટ. આઝાદી સમયે ભારતમાં કેટલા દેશી રજવાડા હતા? 562. ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? સી રાજગોપાલાચારી. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? માઉન્ટ બેટન. આઝાદીના સમયે કાશ્મીરમાં કોનું રાજ હતું? રાજા હરિસિંહનું. આઝાદી સમયે કયા દેશી રાજ્ય પર લશ્કરી પગલાં લઈ તેને ભારત સંઘમાં જોડવામાં આવ્યું હતું? હૈદરાબાદમાં. ગુજરાતના કયા રજવાડાએ આઝાદી સમયે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી હતી? જૂનાગઢ. ભારતમાં જોડાવા માટે આઝાદી સમયે ગુજરાતના કયા રજવાડામાં લોકમત લેવામાં આવ્યો હતો? જૂનાગઢમાં. ત્રાવણકોરના કયા રાજાએ સ્વતંત્ર સમયે ત્રાવણકોરને સ્વતંત્ર જાહેર કર્યું હતું? સર સીપી રામાસ્વામી અય્યરે. રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ છે? ન્યાયમૂર્તિ ફજલ અલી. આંધ્રપ્રદેશ રાજ્યની રચના ક્યારે થઈ હતી? ઈસવીસન 1953માં. રાજ્ય પુનઃરચના આયોગની ભલામણ બાદ અગાઉના 4 પ્રકારના રાજ્યોની વ્યવસ્થાને રદ કરી કેટલા નવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી હતી? 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશની. આંધ્રપ્રદેશમાં મુખ્યત્વે પ્રજા કઈ ભાષા બોલે છે? તેલુગુ. મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કોણે કરી હતી? તો કે
ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાનીમાં સપ્ટેમ્બર 1956ના રોજ થઈ હતી. હાલમાં ભારતમાં કુલ કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે? 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો. ફ્રેન્ચ સરકારે પોતાની વસાહતો ભારત સરકારને ક્યારે સોંપી? 31 ઓક્ટોબર 1954ના રોજ. ફ્રેન્ચ સરકારે અંતર્ગત આવેલ વસાહતો સામે સ્થાનિક લોકોએ કયા નામથી આંદોલન કર્યું હતું? ભારત છોડો. ભારત સરકારે ગોવાને મુક્ત કરવા કયું ઓપરેશન ચલાવ્યું હતું? ઓપરેશન વિજય. અને જનરલ ચૌધરીની આગેવાનીમાં. ભારત આવનારના જળમાર્ગ શોધક કોણ હતા? વાસ્કો દ ગામા. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? ડેલહાઉસી. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સામે લડ્યો હતો? ટીપુ સુલતાન. સુરતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કોઠી સ્થાપવાનો પરવાનો કયા મુગલ બાદશાહે આપેલો હતો? મુગલ બાદશાહ જહાંગીર. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ હતું? લોર્ડ વિલિયમ બેન્ટિક. ભારતના ઇતિહાસમાં મૈસૂરના વાઘ તરીકે કોણ પ્રખ્યાત છે? ટીપુ સુલતાન. ભારતમાં સહાયકારી યોજના કોણે દાખલ કરી? વેલેસ્લી. બાળ લગ્ન પ્રતિબંધ ધારો ક્યારે કોના સમયમાં ઘડાયો હતો? ડેલહાઉસીના સમયમાં ઘડાયો હતો. ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં સૌપ્રથમ યુનિવર્સિટીઓની કોની ભલામણથી શરૂ થઈ હતી? ચાર્લ્સ વુડની ભલામણથી 1854માં. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? ફ્રેન્કફર્ટ સંધિ. કીર્તિમાનને જ જીવવાનો હક છે આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો? ટ્રીટરીસ્કે. 22 જાન્યુઆરી 1905ના દિવસે રશિયાના ઇતિહાસમાં કયા દિવસ તરીકે જાણીતો છે? ક્રાંતિકારી રવિવાર તરીકે. ઈસવીસન 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે? સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ. રાષ્ટ્રસંઘ ધ લીગ ઓફ નેશનની સ્થાપના ક્યારે થઈ હતી? 10 જાન્યુઆરી 1920ના રોજ. જર્મનમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? હિટલર. બીજા વિશ્વયુદ્ધનો અંત ક્યારે થયો હતો? 11 ઓગસ્ટ 1945ના રોજ. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ચીનમાં કોના નેતૃત્વ નીચે સામ્યવાદી સરકારની સ્થાપના થઈ? માઓ ત્સે તુંગ. 1949માં. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ માટે કોની રચના કરવામાં આવી હતી? સંયુક્ત રાષ્ટ્રોની. સંયુક્ત રાષ્ટ્રસંઘના કાયમી સભ્ય દેશો કયા કયા છે? અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન. કયા રાષ્ટ્રે વીટોનો સૌથી વધુ ઉપયોગ કર્યો છે? રશિયાએ. સંયુક્ત રાષ્ટ્રોની આર્થિક અને સામાજિક સમિતિની કુલ સભ્ય સંખ્યા કેટલી છે? 54. વિશ્વના નાણાકીય સ્થિરતા જાળવવાનું કાર્ય કોણ કરે છે? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. વિશ્વના મજદૂરના હકો અને ન્યાય અંગેનું કાર્ય કોણ કરે છે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. યુએનની સામાન્ય સભાના પ્રમુખ તરીકે ભારતમાંથી કોની વરણી થઈ હતી? વિજયાલક્ષ્મી પંડિત. માનવ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બરના રોજ. યુએનની સલામતી સમિતિના સભ્યની સંખ્યા કેટલી છે? 15, જેમાં 5 કાયમી સભ્ય છે અને 10 છે એ બિનકાયમી સભ્ય છે. WHO વડુ મથક ક્યાં આવેલું છે? જીનીવા ખાતે. યુનેસ્કોનું વડુ મથક ક્યાં આવેલું છે? પેરિસ ખાતે. યુએનની સલામતી સમિતિના બિનકાયમી સભ્યોનો કેટલા વર્ષે ચૂંટાય છે? 2 વર્ષે. યુએનની સત્તાવાર ભાષાઓ કઈ કઈ છે? અરેબિક, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ. સામાન્ય સભા વર્ષમાં કેટલી વાર મળવી જોઈએ? 1 વાર. બંગાળના ભાગલા અમલનો દિવસ કયા દિવસ તરીકે ઓળખાય છે? રાષ્ટ્રીય શોક દિન તરીકે. કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા? મોર્લે મિન્ટો. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિનું સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી? અરવિંદ ઘોષ. પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો? મેડમ ભીખાઈજી કામાએ. અંગ્રેજોની કઈ નીતિ દ્વારા બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો હતો?
ભાગલા પાડો અને રાજ કરોની નીતિ. કયા વાઇસરોએ બંગાળના 2 ભાગલા પાડ્યા હતા? લોર્ડ કર્ઝને 1905માં. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું નામ બદલીને ગદર પાર્ટી કોણે રાખ્યું હતું? લાલા હરદયાલે 1913માં. જર્મનીમાં હિન્દુ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કોણે કરી હતી? ચંપક રમણ પિલ્લાઈએ કરી હતી. પોતાની સહીવારી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોને મોકલી હતી? રાજા મહેન્દ્ર પ્રતાપે. મોર્લે મિન્ટો સુધારો ક્યારે અમલમાં આવ્યો હતો? 1909માં. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ છે? ગોપાલ કૃષ્ણ ગોખલે. રોલેટ એક્ટ દ્વારા ભારતીયોનો દલીલ, અપીલ અને વકીલનો અધિકાર લઈ લેવામાં આવ્યો એવું કોણે કહ્યું છે? પંડિત મોતીલાલ નહેરુએ. સ્વરાજ્ય પક્ષની સ્થાપના કોણે કરી હતી? ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશનો સુલતાન ઇસ્લામ ધર્મના ખલીફા હતા? તુર્કી દેશનો. અસહકારના આંદોલનને કોંગ્રેસ મહાસભાના કયા અધિવેશને મંજૂર કર્યું હતું? ડિસેમ્બર 1920ના નાગપુર અધિવેશને. ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું એ પછી કોંગ્રેસમાંથી કયા પક્ષની સ્થાપના થઈ હતી? સ્વરાજ પક્ષ 1923. કઈ વ્યક્તિએ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમ સાથે સરખાવે છે? મહાદેવભાઈ દેસાઈ. સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? લાલા લજપત રાયનું. હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? માઉન્ટ બેટન. ભારતમાં સ્વતંત્ર દિનની સૌપ્રથમ ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? 26 જાન્યુઆરી 1930ના રોજ. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો? બીજી. ત્રણેય ગોળમેજી પરિષદમાં હાજર રહેનાર વ્યક્તિનું નામ જણાવો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ હિન્દ છોડોને લગતો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો હતો? 9 ઓગસ્ટ 1942ની રાત્રિએ. હિન્દ છોડોની ચળવળ દરમિયાન અમદાવાદમાં કેટલા સમય સુધી બજારો બંધ રહ્યા છે? 3.5 માસ સુધી. સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? ખાન અબ્દુલ ગફાર ખાન. હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ કોણ હતા? સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝે કયા રાજકીય પક્ષ સ્થાપ્યો? ફોરવર્ડ બ્લોક. હિન્દના 2 ભાગલા કરવાની યોજના કોણે રજૂ કરી હતી? વાઇસરોય માઉન્ટ બેટન. માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઈ હતી? 3 જૂન 1947ના રોજ. હિન્દ સ્વતંત્ર ધારો ક્યારે પસાર થયો હતો? જુલાઈ 1947માં. સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ કોણ હતા? ચક્રવર્તી રાજગોપાલચારી. સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળ દેશો કઈ વિચારધારા માનતા હતા? સામ્યવાદી. કારગિલનું યુદ્ધ ક્યારે થયું હતું? 1999માં. ભારત અને ચીન વચ્ચે કઈ લાઈન આવેલી છે? મેકમોહન લાઈન. મ્યાનમાર ક્યારે સ્વતંત્ર થયું હતું? ઈસવીસન 1948માં. એશિયા ખંડમાં સૌપ્રથમ કયો દેશ આઝાદી મેળવી હતી? ભારતે. ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો ક્યારે કર્યો હતો? 1998માં. સ્વતંત્ર મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? સરદાર વલ્લભભાઈ પટેલ. ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું? તેલંગાણા. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરી હતી? આયોજન પંચ. ઈસવીસન 1950. ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીરના રાજા કોણ હતા? હરિસિંહ. ગોવા, દીવ, દમણ અને દાદરા નગર હવેલીને ભારતીય સંઘમાં ક્યારે જોડી દેવામાં આવ્યું? 12 માર્ચ 1962ના રોજ. ભારતની ઉત્તર પૂર્વ દિશામાં રચાયેલી રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે? 7 સિસ્ટર. ઈસવીસન 2000માં બિહારમાંથી કયું રાજ્ય અલગ પડ્યું? ઝારખંડ. દેવાસુર સંગ્રામ કોની કૃતિ છે? ભરત મુનિની. ગુજરાતના કયા મંદિરમાં ભગવાન કૃષ્ણની ચતુર્ભુજ મૂર્તિ સ્થાપિત છે? દ્વારકા. દ્વારકા ગોમતી નદીના કિનારે આવેલું છે. દ્વારકાધીશ મંદિરને જગત મંદિરના નામે ઓળખાય છે. હિંડોળા મહેલ અને જહાજ મહેલ નામની ઇમારતો ક્યાં આવેલી છે? માળવા ખાતે.
સારનાથના સ્તંભની ટોચ પર કેટલા સિંહોની આકૃતિ છે? 4. મૌર્ય યુગની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો એટલે સાંચીનો સ્તૂપ. મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના 7 રથનું સ્થાપત્ય કોને કરેલું હતું? પલ્લવ રાજવી નૃસિંહ વર્મન બીજાએ. પાંડ્ય શાસકોએ બંધાવેલ મંદિરની બહાર ઊંચી દિવાલો અને ઊંચા સુશોભિત દરવાજાઓ કયા નામે ઓળખાય છે? ગોપુરમ. સમ્રાટ અશોકના શિલાલેખોની ભાષા કઈ છે? પાલી. ઋગ્વેદના છેદોનું ગાન કરવાની વિધિ કેમાં લખવામાં આવેલી છે? સામવેદમાં. ઇન્ડો ગ્રીક શાસક મિનેન્દર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેનો સંવાદ કયા ગ્રંથમાં લખેલો છે? મિલિંદ પહનો. સંસ્કૃતમાં લખાયેલ જાણીતા બૌદ્ધ ગ્રંથો બૌદ્ધ ચરિત્રના કર્તા કોણ છે? અશ્વઘોષ. મૃચ્છકટિકમ કૃતિ કોની છે? શુદ્રકની. દંડીની પ્રસિદ્ધ કૃતિ કઈ છે? 10 કુમાર ચરિત્ર. સંગમ સાહિત્યના ગ્રંથો પૈકી વ્યાકરણ ગ્રંથ કયો છે? તોલકાપિલ્ય. કવિ તિરુવલ્લુરના પ્રખ્યાત ગ્રંથ કયા છે? કુરુલ. કથા સરિત સાગર ગ્રંથના કર્તા કોણ છે? સોમદેવ. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો છે? પૃથ્વીરાજ રાસો. કયા કવિએ તમિલ ભાષામાં રામાયણની રચના કરી છે? કવિ કંપુએ. કબીરની રચનાઓ મુખ્ય કઈ ભાષામાં લખાયેલી છે? સંધુકડી. સંત તુલસીદાસે રામચરિત્ર માનસની રચના કરી. મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે આમુક્ત માલ્યદા ગ્રંથ રચ્યો હતો. મધ્યયુગ દરમિયાન ભારતમાં કઈ ભાષાનો ઉદ્ભવ થયો હતો? ઉર્દુ. મેઘદૂત અને ઋતુસંહાર કૃતિઓ કોની છે? કવિ કાલિદાસની. આદિપુરાણ જે જૈન તીર્થંકરોના જીવન સાથે સંબંધ ધરાવે છે એ કૃતિ કોની છે? કવિ પંપાની. ઉપનિષદોનો શાબ્દિક અર્થ શું છે? નજીક બેસવું. વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓને કયા નામે ઓળખવામાં આવે છે? બ્રાહ્મણ ગ્રંથ. ખિલજી અને તુગલક વંશના રાજ્યોનું વિસ્તૃત વર્ણન કરતો જિયાલુદ્દીન બર્ની દ્વારા કયો ગ્રંથ લખાયો છે? તારીખે ફિરોઝશાહી. નાલંદા વિદ્યાપીઠ કયા રાજ્યમાં આવેલી છે? બિહાર. નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયનું નામ શું છે? ધર્મગંજ. તક્ષશિલા વિદ્યાપીઠ વર્તમાનમાં ક્યાં આવેલી છે? પાકિસ્તાનના રાવલપિંડીમાં. કયા પ્રાચીન વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું? તક્ષશિલા. ભાસ્કરાચાર્યનો પ્રખ્યાત ગ્રંથ કયો છે? લીલાવતી. મહર્ષિ ચરકનો ચરક સંહિતા ગ્રંથનો શેનો ઉલ્લેખ છે? વનસ્પતિઓ ઔષધિનું વર્ણન. વિદ્વાન મહર્ષિ સુશ્રુત એ ચિકિત્સાનો ઉપાય અને તેના સાધનો શોધેલ છે. અષ્ટાંગ હૃદય નામનો નિદાન ગ્રંથ ક્ષેત્રનો ગ્રંથ કોને લખેલો હતો? તો કે વાઘભટ્ટે. કામશાસ્ત્રને લગતું કામસૂત્ર ગ્રંથ કોનો છે? વાત્સ્યાયન. કોને બ્રહ્મ સિદ્ધાંતની રચના દ્વારા ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કર્યો હતો? બ્રહ્મગુપ્તે. કયા ગ્રંથમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે? બૃહદ સંહિતામાં. પ્રસિદ્ધ કૈલાસ મંદિર ક્યાં આવેલું છે? ઇલોરાની ગુફામાં. સ્થાનિક માછીમારો એલિફન્ટાની ગુફાઓને કયા નામથી ઓળખાય છે? ધારાપુરી. રાષ્ટ્રકૂટોના સમયમાં બનેલ ઇલોરામાં આવેલ કૈલાસ મંદિર કેટલા નંબરની ગુફામાં છે? 1 નંબરની ગુફામાં. મહામલપુરમ તરીકે ઓળખાતા સ્થળ સાથે કયા રાજવીનું નામ સંકળાયેલું છે? પલ્લવ રાજવી નરસિંહ વર્મન. દિલ્હીના લાલ કિલ્લાનું નિર્માણ કોને કરાવ્યું? શાહજહાંએ. અર્ધકુંભનો મેળો ક્યારે ભરાય છે? હરિદ્વારમાં. ક્યાં ભરાય છે? હરિદ્વારમાં. પુષ્કરનો મેળો ક્યાં ભરાય છે? રાજસ્થાનમાં. દૌલતાબાદનો કિલ્લો ક્યાં આવેલો છે? મહારાષ્ટ્રમાં. ગોલકોંડાનો કિલ્લો ક્યાં આવેલો છે? આંધ્રપ્રદેશમાં. મહાબલીપુરના મંદિરોના નામ કોના નામ પરથી અપાયા છે? પાંડવોના નામ પરથી. ખજુરાહોમાં આવેલ 64 યોગીનીનું મંદિર કઈ શૈલીમાં છે? અલંકારિક શૈલીમાં. ચાંપાનેરને મુહમ્મદાબાદ નામ કોણે આપ્યું હતું? મોહમ્મદ બેગડાએ. રોહતાસનો કિલ્લો ક્યાં આવેલો છે? બિહારમાં.
જંજીરા અને સિંહગઢનો કિલ્લો ક્યાં આવેલો છે? મહારાષ્ટ્ર ખાતે. મહાબોધિગયા મંદિર એટલે કે બોધિગયા ક્યાં આવેલું છે? બિહાર ખાતે. ભારતના રેલવે વારસાનું પ્રદર્શન કરતું સંગ્રહાલય ક્યાં આવેલું છે? દિલ્હી ખાતે. કયા કાયદા અંતર્ગત દેશના વિભિન્ન ભાગોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી હતી? વન્યજીવ કાયદો 1972. ભારતીય વન્યજીવો માટેના બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1952ના રોજ. ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ક્યારે ઘડવામાં આવ્યો હતો? ઈસવીસન 1876માં. રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? દિલ્હી ખાતે. This is the end of the video. Thank you.